રેડી સીધું મારે સીધું થવું પડે. સ્ટાર્ટ કરો. હાલો, નમસ્કાર. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી. મિત્ર, આજે આપણે વાત કરવાના છે સ્કૂલની અંદર અત્યારે શિક્ષકો બાળકોને મારતા હોય છે. ઘણા બધા કિસ્સા બનતા હોય છે. પહેલા તો મિત્ર, શું બાળકોને શિક્ષક મારી શકે? એવું ખરું કે બાળકો કદાચ લેસન ના લાવ્યા હોય, કંઈ તોફાન કરતા હોય, તોફાન એટલે બાળકો તો તોફાન નાનું મોટું તોફાન કરતા હોય કદાચ, તો એને મારવાના હોય. ઘણી બધી સ્કૂલની અંદર મિત્ર કિસ્સાઓ બને છે કે ઘણા લોકોને તો પાછળ ફૂટું મારતા હોય. કાયદેસર ફૂટ મારે એટલે પાછળ વાહામાં ફૂટ ખોજી ગઈ હોય. આવા કિસ્સા પણ ઘણીવાર અખબારમાં આવતા હોય છે. ઘણા બધા સાહેબો ઝાપટ મારી દેતા હોય છે. ઝાપટ મારે તો એનો ગાલ સોજી ગયો હોય છે. ઘણા કિસ્સામાં તો મિત્ર, રાજકોટ એકવાર એવો કિસ્સો બન્યો હતો કે ઝાપટ મારતા માણસ છોકરાને સાંભળવાનું બંધ થઈ ગયું હતું. 10 દી સુધી સંભળાણું હતું. આવો કિસ્સો પણ એક બન્યો હતો. એકવાર એક બાબરિયા ગામની અંદર પણ આજથી વર્ષો પહેલાં આવી ઘટના બની હતી કે સાહેબે છોકરાને બહુ માર્યો હતો, અને મેં જો કે અખબારમાં છાપ્યું હતું અને શિક્ષક માટે કાયદેસરની કાર્યવાહી પણ કરી. મારો કહેવાનો હેતુ એ છે કે તમને અવડો બધો મોટો પગાર સરકારીમાં આપે છે, સરકાર પગાર આપે છે કે પ્રાઇવેટમાંય તમને પગાર સારો મળે, સરકારમાં એનાથી સારો મળે, તો તમારે ફક્ત 5-6 કલાક નોકરી કરવાની હોય, તો તમે શું કામ બાળકોને મારો? તમારે ખરેખર એને ધ્યાન દઈને ભણાવવા જોઈએ. બરાબર છે? તમે મિત્ર એક ખાસ યાદ રાખજો, 1 થી 7 પ્રાથમિક શાળામાં સરકારી સ્કૂલના બાળકને તમારે પૂછવાનું કે બીજું ત્રીજું ચોથું ભણતેને પૂછવાનું કે ભાઈ, 5મા વાળાને પૂછવાની છું કે ભાઈ તમે એકુથી દાણા એકું બોલો, 2 એકુ 2, 2 દુ 4, 2 દુ, તમારે એને પૂછવાનું. 5 એકુના ઘડિયા બોલો, એકુના ઘડિયા બોલો, 7 એકુના ઘડિયા બોલો. મિત્ર, એને નહીં આવડે. 5 ધોરણ ભણેલો વિદ્યાર્થીને ઘડિયા નથી આવડતા. અમુકને મિત્ર, હજી મેં જોયું ત્યાં સુધી અમુકને બારખડી નથી આવડતી. તો 1 થી 5 સુધી જે વિદ્યાર્થી સરકારીમાં ભણતા હોય કે પ્રાઇવેટમાં ભણતા હોય, તો મિત્ર આ લોકો કરે છે શું? પગાર જ લેવાનો. ખરેખર શિક્ષણ ખાતાને આ બાબત ધ્યાન દેવું જોઈએ. જોકે અમે પત્રકારો તો જતા હોય સ્કૂલમાં, અને ઘણી વખત અમે ઊભા થઈને પૂછતા હોય છે બાળકોને, ત્યારે એને આવડતું નથી. બરાબર છે? આ કેટલી હદે શિક્ષક માટે શરમજનક વાત છે. મિત્ર, ગુરુ એટલે ભગવાન પછીનું સ્થાન ગુરુનું કહેવામાં આવ્યું છે. ગુરુનું એવડું મહત્વ. શિક્ષક એટલે ગુરુ. હવે તમે તમારા વિદ્યાર્થીને નથી કલમ શીખવાડતા, નથી બારાખડી શીખવાડતા, નથી એકુના ઘડિયા શીખવાડતા, તો 1 થી 5 ધોરણ સુધી વિદ્યાર્થીને મિત્ર કાંઈ આવડતું જ નથી. તો મિત્ર, આ લોકો કરે છે શું? ખરેખર હું તો કહું, તમારા બાળકોને ઘરે પૂછો, ભણીને આવે એટલે કેટલું આવડે કેટલું નહીં જાણો, અને પછી તમે શિક્ષકને કહી શકો કે મારા બાળકને કંઈ આવડતું નથી. અને ખાસ કરીને હવે જે બાળકોને આ રીતે મારતા હોય, તો મિત્ર આવા શિક્ષકો માથે FIR કરો, ફરિયાદ કરો. ખોટી ફરિયાદ નહીં કરવાના, કોઈને હેરાન નહીં કરવાના. ખરેખર તમારા બાળકોને ટોર્ચર કરે છે, મારે છે, માનસિક ત્રાસ આપે છે, તો કાયદેસરમાં કાર્યવાહીની શિક્ષક માથે કરવી જોઈએ. લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગીરી એન્ડ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર સંસ્થાના નેશનલ પ્રેસિડેન્ટ જીતેન્દ્રગીરી.